તો પોરબંદર જિલ્લામાં સરકારી અનાજનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। જિલ્લા પુરવઠા અધિકારીએ ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ 1.18 કરોડની સરકારી અનાજમાં ગોલમાલ અને ઉચાપતની ફરિયાદ નોંધાવી છે। જિલ્લા પુરવઠા અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ તો ધમધમાટ શરૂ થયો છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાણાવાવ સરકારી ગોડાઉનમાંથી 99 લાખનું અનાજ કૌભાંડ સામે આવ્યું હતું। પુરવઠા નિગમ દ્વારા પોરબંદર જિલ્લા ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર નાઓને અધિકૃત કરતા ગઈકાલે બગોદર પોલીસ સ્ટેશન ખાતે આ જે પોરબંદર દેગામ ખાતે જે સરકારી અનાજનું ગોડાઉન આવેલ છે એમાં જે આ અસાધારણ વધઘટ જોવા મળેલ છે એની ફરિયાદ નોંધવામાં આવેલ છે। પોરબંદર જિલ્લામાંથી વધુ એક અનાજ કૌભાંડ સામે આવ્યો છે। પોરબંદર તાલુકાના દેગામ સરકારી ગોડાઉનમાંથી 1.18 લાખનો અનાજ જે છે સગે વગે થયો છે અને આ મામલે બગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। હાલ આપણે પોરબંદર તાલુકાના દેગામ ખાતે જે સરકારી ગોડાઉન આવેલું છે ત્યાં આવ્યા છે। તમે દ્રશ્યો જોઈ શકો છો કે પોરબંદર તાલુકાના દેગામના સરકારી ગોડાઉનના દ્રશ્યો છે। આ ગોડાઉનમાંથી ઘઉં, ખાંડ સહિતનો જે અનાજની વસ્તુઓ છે કુલ 1.18 લાખથી વધુની ઉચાપત સામે આવી છે। રજિસ્ટરોમાં છેડછાડ થયા છે। અગાઉ પણ કહી શકાય કે રાણાઓમાં 99 લાખનો અનાજ કૌભાંડ સામે આવ્યો હતો। ત્યારબાદ વધુ એક પોરબંદર જિલ્લામાં અનાજ કૌભાંડ સામે આવ્યો છે। અનાજ કૌભાંડ લઈને બગોદર પોલીસ સ્ટેશનમાં હાલ તો ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર છે અને અનેક કોન્ટ્રાક્ટર વ્યક્તિ છે, આ બે વ્યક્તિ સામે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ દ્વારા હાલ આ બંને વ્યક્તિઓની ધરપકડ સહિતની કામગીરી છે તે ચલાવવામાં આવી રહી છે। આગામી સમયમાં હજુ પણ નામ ખુલી શકે, કારણ કે હજુ તો બે નામ છે, હજુ પણ અન્ય લોકોના નામ ખુલી શકે છે, તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર।